हुसैन नहीं रहे मेरे बाबा। અહીંયા છે તાજિયા કે જે હાથેથી બનાવવામાં આવેલા છે અહીંયા તનન અરીફ જમાતમાં, અને જે આપણા ભાઈ મોહમ્મદ સલેમાન છે તે બનાવે છે. અને માશાલ્લાહ બાદ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની છબી અહીંયા સામને છે કે જે ઘરે રાખવામાં આવેલ છે. सहम के शिमर लई से कहा ये बाचे ने, सहम के शिमर लई से कहा ये बाचे ने, ना मुझको मैं हूँ यतीम हुसैन पुकारी रो के सकीना, मैं हूँ यतीम हुसैन शहीद हो गए बाबा मेरे फुफे તમારો પેલા પહેચાન કરશો? હા, હું ભાઈ મોહમ્મદ તકી યુસુફ અલી સલેમાન, પર મોહમ્મદ સલેમાન થી ઓળખાણ છે મારી. જી. આજે લગભગ અત્યારે તો હું 60 વર્ષનો છું, પણ લગભગ 14 વર્ષનો હતો ત્યારથી હું આ કામ કરું છું. બધે કોર તાજિયા બનાવવા, ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝરીની છબી બનાવી, બધે કોર મોરુંદાવા, બેલું, અંચીરા બે, તના, ફ્યનાર, આંબુ ભૂંબે, બધે કોર બધાય આ પ્રેસ આખા મદાગાસ્કરમાં મેં બનાવ્યા છે. જી. આ મોતીથી બનાવે. આ લગભગ 3 મહિના લાગે હાથનું કામ કરવાથી. જી. આમાં કઈ એક મશીન ના હોય કે મશીન કામ કરે, બધું હાથથી બનાવેલું છે. માશાલ્લાહ. તો પછી આજે છે તમારે કે તમે શું પ્લાન કરતા હોય કે પછી આમ તમે જોઈને કે ના, બસ અલ્લાહ તરફથી એક દીધેલો ધોં છે, એ હાથ બેસી ગયો હોય. જી. હાથ બેસી ગયો હોય મોતી ભરવામાં, એ બધું આખો પ્લાન એ આપે પ્રે મને ખબર પડી આવે કે લગભગ આટલી ઊંચાઈ ખપે છે, તો બધું આટલો માપ હોવો ખપે. જી. તો કદાચ કોઈને ઉમેદ હોય આ કોમાન્ડ કરો કોઈ જમાતને કે કોઈ મોમિન ભાઈને, તો આશરે ખર્ચો કેટલો થયા બનાવવાનો? આ બીજી સિસ્ટમ છે તમારી? હા. લગભગ કેટલો ખર્ચો તે ફ્રામગાશમાં? જે આ અત્યારે છે આ તો જરાક નાના છે, પણ જે મોટા બધે કોર બનાવું છું એના 4 મિનારા હોય છે, જે તાજિયા એ લોકો બહાર કાઢે છે, જે જુલુસમાં લઈ જાય છે, લગભગ 40 થી 50 મિલિયન હોય લગભગ ખર્ચો. પણ આની મજૂરી 1 ફ્રાંક કોઈ દિવસો કોઈ પાસે લીધો નથી. હવે જે માણસ જેને કોઈ ઓલું ધોં કર્યો હોય ને જમાતમાં આપવાનું હોય, તો હવે એના ઉપરથી કદાચ કઈ હદિયા તરીકે કઈ હાથમાં દે તો હું ના નથી પાડતો, પણ કોઈ દિશાની મજૂરી હું નથી લીધો. ફ્રાંક નો હિસાબ કરી એ લોકોને હિસાબ દઉં ને એ લોકો મને વર્તી દે. જી માશાલ્લાહ. બસ ઇન્શાલ્લાહ દુઆ છે કે જ્યાં તમે કરો છો ખિદમત ઇમામ હુસૈન અલૈહિસ્સલામના નામથી, તેને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કબૂલ કરે ને તમારા હર ઉમેદોને પૂરી કરે, તમને તંદુરસ્તી આપે અને ઇન્શાલ્લાહ તમને કામયાબ કરે એવી દુઆની સાથે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.